વડનગર તાલુકાના ખાનપુર ખાતે સિપોર જિલ્લા સીટના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષસ્થાને ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો। સિપોર જિલ્લા સીટના સભ્ય અને ચેરમેન યશવંતસિંહ રાઠોડ હોટલ માટેવાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલ, પ્રભારી પહાડિયાભાઈ, વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, ન્યાય સમિતિ અધ્યક્ષ કૈલાસબેન સહિત ભાજપના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડનગર તાલુકાના વિવિધ ગામોના સરપંચો, ડેલિકેટો, આગેવાનો, કાર્યકરો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વડનગર તાલુકાના સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ચૌધરી, મહેશભાઈ પટેલ, કિરણભાઈ ચૌધરી અને ભારતીબેન પટેલના હસ્તે સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। યશવંતસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન આપતા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને જિલ્લામાં બનતા અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। તેમણે હાજર લોકોએ માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। જિલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલે પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સંદેશને અનુસરતા સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને વાપરવા માટે સૌને પ્રેરિત કર્યા હતા। સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે એકતાથી કામ કરવાની અપીલ કરી હતી। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં સિપોર જિલ્લા સીટના મતદારોને આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે પોતાના ગ્રાન્ટમાંથી અનેક વિકાસ કાર્યો હાથ ધરાયા છે અને જ્યાં કામ બાકી છે ત્યાં ટૂંક સમયમાં થશે। સાથે જ લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીના વિજય માટે ભાજપે એકજૂટ થઈને કાર્ય કર્યું હોવાનું જણાવ્યું। તેમણે કાર્યકરોને આશ્વાસન આપ્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો કોઈને ટિકિટ ન મળે તો પણ પક્ષ પ્રત્યે વફાદાર રહીને કાર્ય કરવું, કારણ કે પક્ષ યોગ્ય સમયે સૌની કદર કરે છે। કાર્યક્રમના અંતે મહામંત્રી ભગુભાઈ પટેલે આભાર વિધિ આપી અને 22 ગામ હંમેશા ભાજપના મતદારો તરીકે અડગ રહે તેવી આશા વ્યક્ત કરી। આ પ્રસંગે યશવંતસિંહ રાઠોડ હોટલ માટેવાળાઓ દ્વારા સૌ માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। સભાનું સફળ સંચાલન બાબુજી ઠાકોર વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। ભારતનો સંકલ્પ માનનીય વડાપ્રધાન સાહેબે આપ્યો છે। આપણને હર ઘર સ્વદેશી વસ્તુનો સંકલ્પ આપ્યો છે। એ સંકલ્પ સાથે આપણા સ્નેહ મિલનમાં હાજરી આપી છે અને મારો ખૂબ લાગણીશીલ સ્વભાવ છે એટલે બોલી નહીં શકતું વધારે, પણ મારે કહેવું છે ત્યાં સુધી એક નવો સંકલ્પ આપણે જિલ્લા પંચાયત સિપોર સીટમાં એવો લઈશું કે નવા વર્ષમાં જે બનાવો બને એક્સિડન્ટના, ઘણા બધા માણસો આપણા વિસ્તારમાં જિલ્લામાંથી એક્સિડન્ટમાં ઓફ થયા, એમને એક શ્રદ્ધાંજલિ આપું છું। બીજું એમના વડીલોને, એમના સગાવાલાને, પછી અહીંયા જે ઉપસ્થિત છે બધાની મારી એક યશવંતસિંહની અંગત સલાહ છે કે આપણા પરિવારમાં બાઇક હોય, ગાડી હોય, બાળકો પર ફૂલ કંટ્રોલ, નવયુવાન છોકરાઓ આપણે ખોઈ બેસે છીએ। કેમ કે આપણે રોકટોક રાખતા નહીં। બાઇક લાયા બેટા, વીમો છે, તારા પાસે લાયસન્સ છે, કાગળિયે કવર જેવું છે। કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો લાયસન્સ ના હોય, કાગળ ના હોય, કશું નહીં, કોઈ કહેવાનું નહીં, પણ ખૂબ આપણે બધી રીતે આગળ છીએ। ક્ષત્રિય સમાજ ખૂબ આગળ છે બધી રીતે, પણ આપણા બાળક, આપણા પરિવારમાં કોઈ બાઇક લાવ્યું તો એનો વીમો છે। તારી ગાડી તારા નામો કરાયું, તારા નામો વીમો લીધો દેજે। આ તો 5000 આપે એટલે વાર તહેવારમાં લગભગ ટાળો, લગભગ જેટલું શક્ય હોય એટલું બહાર જવાનું ટાળો। જિલ્લા બહાર નવા દિવસોના તહેવારો ઘેર કુટુંબ અંગાથી શાંતિથી આપણા પરિવાર અંગાથી ઉજવો, એવી ઘણું બધું કહેવાનું હોય, પણ આ પ્રસંગે મારે આટલું જ કહેવું હતું। આ પ્રસંગમાં ઉપસ્થિત દરેક જે કાર્યકર્તાઓ આવ્યા છે, માન્ય ધારાસભ્ય શ્રીથી મોડીને જે છેક નાના બાળક સુધી દરેકની નવા વર્ષના મારા ખૂબ સાલ મુબારક। નવું વર્ષ તમારા બધાની મા જગદંબા, અંબાજીમાં, મા ઉમિયા અને લક્ષ્મીનારાયણ દેવ એની કૃપા હોય એટલે બધી લગભગ 80% સમસ્યા પતી જાય। લક્ષ્મીનારાયણની કૃપા હોય એટલે એ માતાજીની, લક્ષ્મીનારાયણ દેવની બધાની તમારા પર ખૂબ કૃપા વર્ષે। તમારું નવું વર્ષ ખૂબ સારું જાય, નવા સંકલ્પ અંગાથી તમારું। અત્યારે હું આ પ્રસંગે ખૂબ ખૂબ ભારત માતા કી જય। જીતાડવાના છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાના છે, કમળને જીતાડવાનું છે
અને આપણે મોકલવાનું છે. સાહેબ એમને અમારા કહેવાથી આ બધું કર્યું, સરસ લીડ અપાવરાઈ અને ચુનાજીને એમની આખી ટીમને તેઓ લઈ જઈને રજૂઆત કરી. એ પહેલા મેં મારી રજૂઆતો કરી હતી. હું એમને લઈ જઉં તો સામેવાળો કે સાહેબ આટલા કામ પહોંચ્યું છે, આ પહોંચ્યું છે. એમને સામેથી જોયું કે નહીં, એમને લાગ્યું કે સાહેબ ફોલો કરે છે. આગામી સમયમાં એ કરીશ, આપણે સરનાળું તળાવમાં પાણી લાવીશું. બાકીના લીંબડીના પણ કેટલાક મિત્રો છે, લીંબડીના તળાવમાં પણ પાણી લાવવાનું છે. હજુ આ વિસ્તાર છે છતાં પણ કેટલાક ભાગોમાં પાણી નથી પહોંચી શક્યું. જે મિત્રોના ગામમાં નથી આવ્યું, હું મારો પ્રયત્નશીલ છું. હમણાં વચ્ચે એક વિડીયો આવ્યો તો જી સાહેબ, શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આજે નૂતન વર્ષ પ્રસંગે મહેસાણા જિલ્લાના સિપોર જિલ્લા સીટનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ સંમેલનમાં સિપોર જિલ્લા સીટના તમામ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓની મોટી મિટિંગ મળી સૌને શુભેચ્છાઓ પાઠવી અને આગામી વર્ષ સૌનું સારી રીતે પ્રસિદ્ધ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી.